નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિનુ માછી મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વ્યાકરણની આ સિરીઝને આગળ વધારતા આજના વિડીયોમાં આપણે ગુજરાતી વ્યાકરણનો ખૂબ જ અગત્યનો મુદ્દો એવો વિભક્તિ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જ્યારે ગુજરાતી વ્યાકરણનો મુદ્દો હોય ત્યારે આ વિભક્તિ એક માર્કમાં પૂછાય છે. વિભક્તિનો કોઈ પણ એક ઉદાહરણ આપવામાં આવેલું હોય છે અને એ ઉદાહરણની નીચે કરેલી અંડરલાઇનના આધારે આપણે એને વિભક્તિ કયા પ્રકારની વિભક્તિ છે એ ઓળખવાની હોય છે. સૌપ્રથમ વિભક્તિને સમજવા માટે આપણે એની વ્યાખ્યા જોઈએ તો વાક્ય કક્ષાએ એક પદને બીજા પદ સાથે જોડનાર જે પદો છે અને વિભક્તિ પ્રત્યય તરીકે ઓળખવામાં આવે છે. એક પદ બીજા પદ સાથે કોઈ પણ પ્રત્યયથી જોડાયેલું હોય છે અને એ પ્રત્યયના આધારે આપણે વિભક્તિનો પ્રકાર ઓળખવાનો થાય છે. તો આ મિત્રો એની વ્યાખ્યા છે. જ્યારે વિભક્તિ સમજવાની હોય ત્યારે વાક્યમાં કર્તા, કર્મ અને ક્રિયાપદ આ ત્રણ બાબતો સમજવી ખૂબ જ જરૂરી છે. મેં અહીંયા એક ઉદાહરણ લખ્યું છે કે મનીષા ચોપડી વાંચે છે. તો અહીંયા મિત્રો ત્રણ બાબતો છે. એક મનીષા, એક ચોપડી અને ત્રીજું છે વાંચે છે. અહીંયા વાક્યમાં મનીષા છે એ કર્તા છે. અહીંયા આપણે લખીએ કે મનીષા કર્તા છે, વાંચે છે એ કોઈ પણ પ્રકારની ક્રિયા છે એટલે એને આપણે ક્રિયાપદ કહીશું અને બાકી જે પદ વધ્યું ચોપડી કે ક્રિયાની અસર જેના ઉપર થાય એને આપણે કર્મ કહીશું. તો અહીંયા ચોપડી જે છે એ કર્મ થશે. જ્યારે વિભક્તિ સમજવાની હોય ત્યારે આપણે વાક્યમાં કર્તા, કર્મ અને ક્રિયાપદને સમજવું ખૂબ જ જરૂરી બને છે. મેં આ ઉદાહરણ દ્વારા કર્તા, કર્મ અને ક્રિયાપદને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કુલ 8 વિભક્તિઓ સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. હવે 8 વિભક્તિઓને ક્રમમાં પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી અને અષ્ટમી એ રીતે તો સરળતાથી ક્રમમાં યાદ રહી જાય છે. પરંતુ પ્રથમ વિભક્તિને કઈ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે, બીજીને કઈ રીતે ઓળખવામાં આવે છે, ત્રીજીને કઈ રીતે ઓળખવામાં આવે છે, એ રીતે 8 વિભક્તિઓ જે છે એ 8 વિભક્તિઓને ક્રમમાં ઓળખવા માટે મેં અહીંયા એક શોર્ટ સૂત્ર લખ્યું છે. આ સૂત્ર જો આપણને આવડી જાય તો આપણને 8 વિભક્તિઓ અપ ટુ ડેટ ક્રમમાં યાદ રહી જશે. અહીંયા મેં જે વિધાન લખ્યું છે કે કર્તા કર્મ કરીને સંપત્તિ આપે છે જેનો સંબંધ અધિકારીના સંબોધન સાથે છે. મિત્રો, મેં આ એક યાદ રહે એવું વાક્ય બનાવ્યું છે. તો એ વાક્યની અંદર તમે જોઈ શકો છો કે આપણને 8 વિભક્તિઓ છે એ ક્રમમાં આપી છે. વાક્યને હમણાં થોડું સાઈડ કરી અને આપણે અહીંયાથી વિભક્તિઓ જોઈ લઈએ તો પ્રથમ વિભક્તિ છે કર્તા, દ્વિતીયાનું નામ છે કર્મ, તૃતીયા કરણ, ચતુર્થી સંપ્રદાન, પંચમી છે અપાદાન, ષષ્ઠી સંબંધ, સપ્તમી અધિકરણ અને અષ્ટમી છે સંબોધન. 1 થી 8 તો ક્રમ બરાબર છે, પણ એના જે નામ છે એ નામ યાદ રાખવા માટે આપણને આ સૂત્ર ખૂબ જ કામ લાગશે. આપણે સૂત્રને થોડું વિશ્લેષણ કરીને જોઈએ. કર્તા કર્મ કરીને સંપત્તિ આપે છે. તો મિત્રો, આ કર્તા જે છે એ પ્રથમ એટલે કર્તા, બીજા નંબરે અહીંયા કર્મ આવ્યું, આ પહેલી વિભક્તિ છે. બીજા નંબરે અહીંયા કર્મ આવ્યું એટલે બીજી વિભક્તિ કર્મ થઈ. વાક્યમાં ત્રીજું આવ્યું કરીને. અહીંયા આપણે વાક્ય કરીને એ સેટ કર્યું છે, એમાં ફેરવીને લખ્યું છે એટલે ત્રીજો નંબર કરીને એના ઉપરથી આવશે કરણ વિભક્તિ. એ કરણ એ ત્રીજો નંબર છે. પછી સંપત્તિ એટલે અહીંયા સંપ્રદાન સંપત્તિથી યાદ રહેશે
એટલે આ ચોથા નંબરની વિભક્તિ છે સંપ્રદાન. પછી આપે છે એટલે આપવું એટલે અપાદાન. આ પાંચમા નંબરની વિભક્તિ છે અપાદાન. પછી આ છઠ્ઠા નંબરની વિભક્તિ છે સંબંધ. આ સાતમા નંબરની વિભક્તિ છે અધિકારી એટલે અહીંયા અધિકરણ લઈશું આપણે. અને આઠમા નંબરની વિભક્તિ જે છે એને આપણે અહીંયા સંબોધન તરીકે લઈશું. તો કર્તા કર્મ કરીને સંપત્તિ આપે છે જેનો સંબંધ અધિકારીના સંબોધન સાથે છે. આ એક વાક્ય યાદ રાખવાથી આપણને 8 વિભક્તિઓ ક્રમમાં યાદ રહી જશે. હવે 8 વિભક્તિઓને ક્રમમાં તો યાદ રાખવાનો આપણે મિત્રો પ્રયત્ન કર્યો. હવે 8 વિભક્તિઓમાં ડિટેલમાં શું છે દરેક વિભક્તિની વિગતવાર ચર્ચા આપણે હવે કરીએ. તો સૌપ્રથમ વિભક્તિ છે કર્તા વિભક્તિ. તો કર્તા વિભક્તિમાં શું હોય? તો કોઈ પણ પદ જ્યારે ક્રિયાના કરનારને દર્શાવે ત્યારે તે કર્તા વિભક્તિમાં છે એમ કહેવાય. અહીંયા જ્યારે પરીક્ષામાં વાક્ય આપ્યું હશે ત્યારે વિભક્તિ ઓળખવા માટે જે પદની વિભક્તિ ઓળખવાની હશે એની નીચે મિત્રો અંડરલાઈન કરેલી હશે. અહીંયા જોઈ શકાય છે કે મેં ઉદાહરણ લખ્યું છે કે મનન વાર્તા સાંભળે છે. અને બીજું ઉદાહરણ લખ્યું છે કિરણ આજે નિશાળે જશે નહીં. તો અહીંયા મનન અને કિરણની નીચે અંડરલાઈન કરેલી છે. એટલે એનો મતલબ એવો થયો કે આ બંને વાક્યોમાં પ્રથમ વાક્યમાં મનન કરતા છે અને બીજા વાક્યમાં કિરણ કરતા છે. એટલે અહીંયા કર્તાની પ્રધાનતા બતાવવામાં આવી છે. અહીંયા ક્રિયાના કરનારને બતાવવામાં આવ્યું છે. એટલા માટે આ પ્રથમ વિભક્તિ કર્તા વિભક્તિ થાય છે. કર્તા વિભક્તિમાં આપણે માત્ર કર્તાને ધ્યાને લેવાનું છે, ક્રિયાના કરનારને ધ્યાને લેવાનું છે. આ એક વિભક્તિ પૂર્ણ થઈ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજી વિભક્તિ જોઈએ દ્વિતીય. દ્વિતીયનું નામ છે કર્મ વિભક્તિ. તો કર્મ વિભક્તિમાં એની વ્યાખ્યા શું છે? તો ક્રિયાની અસર જેના ઉપર થાય એને કર્મ કહેવામાં આવે છે. અને કર્મની મુખ્ય અર્થ બતાવવામાં આવ્યો હોય, કર્મ મુખ્ય રીતે બતાવવામાં આવ્યું હોય ત્યારે કર્મ વિભક્તિ એટલે બીજા નંબરની વિભક્તિ થાય છે. આપણે અહીંયા જોયું કે મનીષા ચોપડી વાંચે છે. એટલે વાંચવાની ક્રિયા છે. ક્રિયાની અસર શેના ઉપર પડી છે? ચોપડી ઉપર પડી છે. એટલે અહીંયા ક્રિયાની અસર જેના ઉપર થઈ હોય એને કર્મ કહેવામાં આવે છે. અહીંયા અંડરલાઈન કરેલી છે કાર અને શાક. આ બે વસ્તુની નીચે અંડરલાઈન હશે. કર્મ જો આ વિભક્તિને બીજા નંબરની વિભક્તિ તરીકે જો ઓળખવાની હશે તો અહીંયા જોઈ શકાય છે કે કાર એ કર્મ છે, અહીંયા શાક એ કર્મ છે, પ્રજ્ઞા છે એ કર્તા છે અને ચલાવે છે એ ક્રિયાપદ છે. એટલે આ બીજા નંબરના ઉદાહરણમાં કારની નીચે અંડરલાઈન કરેલી હોવાના કારણે એ કર્મ વિભક્તિ થાય છે. કર્તામાં કર્તા મુખ્ય હશે, કર્મમાં કર્મ મુખ્ય હશે. પછીની જે ત્રીજા નંબરની વિભક્તિ છે એ તૃતીય કરણ તરીકે ઓળખવામાં આવે છે. તો ત્રીજા નંબરની જે વિભક્તિ છે એ કરણ વિભક્તિ છે. તો કરણ વિભક્તિની અંદર એકદમ સરળ છે. આમાં કન્ફ્યુઝન થવાના કોઈ ચાન્સ નથી. અહીંયા લખ્યું છે કે પીનલે સાવરણીથી આંગળું સાફ કર્યું. અને બીજું ઉદાહરણ લખ્યું છે સાપ આંખોથી જુએ છે. તો એની વ્યાખ્યા છે કે ક્રિયાનું સાધન દર્શાવવામાં આવ્યું હોય ત્યારે કરણ વિભક્તિ થાય છે. વાક્યમાં કર્તા કોઈ પણ ક્રિયા કરતો હોય તો એ ક્રિયા શેના દ્વારા કરે છે એ ક્રિયાનું સાધન જ્યારે બતાવવામાં આવ્યું હોય ત્યારે કરણ વિભક્તિ થાય છે. અહીંયા આંગળું સાફ કરવાની ક્રિયા સાવરણીથી થઈ છે. અહીંયા જોવાની ક્રિયા આંખોથી થાય છે. એટલે અહીંયા સાવરણીથી અને આંખોથી નીચે અંડરલાઈન છે. એટલે ક્રિયાનું સાધન બતાવવામાં આવ્યું છે. એટલે આ વિભક્તિ ત્રીજા નંબરની વિભક્તિ તૃતીયાકરણ તરીકે ઓળખાશે. હવે મિત્રો અહીંયા પ્રત્યયોનું પણ શરૂઆત થાય છે. આમાં પણ પ્રત્યયો હોય છે કર્તા કર્મમાં, પણ કર્તા અને કર્મ
પ્રત્યયો સિવાય પણ ઓળખી શકાય છે, એટલે મેં એમાં પ્રત્યયો નથી લખ્યા. પણ આ જે ક્રિયાનું સાધન બતાવવામાં આવ્યું હોય, એટલે કે ત્રીજા નંબરની વિભક્તિ બતાવવામાં આવી હોય, ત્યારે અહીંયા થી, થકી, વડે, દ્વારા, મારફત આવા પ્રત્યયોનો પણ પ્રયોગ થયો છે. અહીંયા થી નો પ્રયોગ થયો છે. કશાક થકી કોઈ કાર્ય થયું હોય તેમાં થકી પણ આવે, વડે પણ આવે, દ્વારા પણ આવે અને મારફતે આવા જ શબ્દોનો ઉપયોગ થાય અને ક્રિયાનું સાધન બતાવવામાં આવ્યું હોય ત્યારે ત્રીજા નંબરની વિભક્તિ થશે. ચોથા નંબરની વિભક્તિ ચતુર્થી સંપ્રદાન વિભક્તિ. તો એની વ્યાખ્યા જોઈએ તો ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થયું હોય તેને સંપ્રદાન કહેવાય. આ વાક્યની અંદર કોઈ વ્યક્તિ કશુંક મેળવતી હોય ત્યારે ચોથી વિભક્તિ સંપ્રદાન વિભક્તિ થશે. અહીંયા ઉદાહરણ એના માટે લખ્યું છે કે રાજા ગરીબોને દાન આપે છે. અહીંયા ગરીબોને શબ્દની નીચે લીટી હશે. તો અહીંયા ક્રિયાનું ફળ પ્રાપ્ત થયું છે. કોને થયું છે? આ રાજાએ જે દાન આપવાની ક્રિયા કરી એનું ફળ ગરીબોને પ્રાપ્ત થયું. આમાં ગરીબો કશુંક મેળવે છે એટલે આ ચતુર્થી વિભક્તિ સંપ્રદાન વિભક્તિ થશે. સંપ્રદાન વિભક્તિમાં ક્રિયાનું ફળ પ્રાપ્ત થાય છે. એમાં જે પ્રત્યયો છે એ ને માટે, માટે, ની પ્રત્યય અને સારું, એ આ પ્રત્યયો ચતુર્થી વિભક્તિમાં વપરાય છે. આ જે પ્રત્યયો છે એ પ્રત્યયોથી પણ આ વિભક્તિને ઓળખવી જરા સરળ બને છે. આગળની વિભક્તિ છે પંચમી અપાદાન વિભક્તિ. તો અપાદાન વિભક્તિની અંદર શું હશે? તો અપાદાન વિભક્તિમાં છૂટા પડવાનો ભાવ હશે. જ્યારે કોઈ વસ્તુ અન્ય વસ્તુ કે પદાર્થથી જ્યારે છૂટી પડે છે એટલે કે છૂટો પડવાનો ભાવ બતાવવામાં આવ્યો હોય ત્યારે પંચમી અપાદાન વિભક્તિ થાય છે. તો અહીંયા મેં ઉદાહરણ લખ્યું છે કે ઓબા પરથી કેરી પડી. હવે અહીં પરથી જે શબ્દ છે એની નીચે લીટી દોરેલી છે. તો આ કેરી છે એ આંબાથી છૂટી પડી છે. એટલા માટે આ પંચમી વિભક્તિ અપાદાન વિભક્તિ તરીકે ઓળખાય છે. એવા બીજા ઉદાહરણોમાં થી, મોથી, પાસેથી, ઉપરથી આવા પ્રત્યયોનો ઉપયોગ કરીને પણ છૂટા પડવાનો ભાવ બતાવવામાં આવ્યો હોય ત્યારે પંચમી અપાદાન વિભક્તિ બને છે. આગળ ષષ્ઠી સંબંધ વિભક્તિ. સંબંધ વિભક્તિમાં એક નામપદને બીજા નામપદ સાથે સંબંધ બતાવવામાં આવ્યો હોય. એક નામપદનો બીજા નામપદ સાથેનો સંબંધ બતાવવામાં આવ્યો હોય ત્યારે ષષ્ઠી સંબંધ વિભક્તિ બને છે. એના પ્રત્યયો આપણને યાદ રહેવા છે નો, ની, નું, ના. આ ચાર પ્રત્યયોનો પ્રયોગ થયો હોય એટલે એ ષષ્ઠી સંબંધ વિભક્તિ થશે. અહીંયા મેં ઉદાહરણ લખ્યું છે કે બસનું ટાઈમ ટેબલ અટપટું હોય છે. તો અહીંયા બસનું, અહીંયા કોનું? તો બસનું. આ એક સંબંધ બતાવવામાં આવે છે જેને અંગ્રેજીમાં આપણે એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કરીને જે સંબંધ બતાવવા માંગીએ છીએ અથવા સંબંધ બતાવીએ છીએ એ અહીંયા ગુજરાતીમાં નોની, નુના નો શબ્દ જે પ્રત્યયો છે એનો ઉપયોગ કરી અને જ્યારે વાક્ય બન્યું હોય અને એક નામપદનો બીજા નામપદ સાથેનો સંબંધ દર્શાવવામાં આવ્યો હોય ત્યારે ષષ્ઠી સંબંધ વિભક્તિ બને છે. આગળ સપ્તમી અધિકરણ વિભક્તિ. તો અધિકરણ વિભક્તિની અંદર શું હોય? તો અધિકરણ વિભક્તિમાં બે વસ્તુ હોય, ક્રિયાનું સ્થાન હોય અથવા એનો સમય બતાવવામાં આવ્યો હોય. એટલે ક્રિયા ક્યારે થઈ હતી એ બતાવવામાં આવી હોય અથવા ક્રિયા કયા સ્થળે થઈ છે અથવા થઈ રહી છે એ બતાવવામાં આવી હોય ત્યારે સપ્તમી એટલે અધિકરણ વિભક્તિ બને છે. અહીંયા ઉદાહરણ છે ગીલો સવારે છકડો ચલાવે છે. હવે ગીલો છકડો ચલાવે છે એ વિધાન સાચું છે પણ અહીંયા સવારે શબ્દનો પ્રયોગ થયો છે એટલે કે એ જે છકડો ચલાવવાની ક્રિયા ક્યારે થઈ છે એ બતાવવામાં આવ્યું છે. એટલે સવારેની નીચે જો અંડરલાઈન હશે તો આ વિભક્તિ સપ્તમી વિભક્તિ તરીકે ઓળખાશે. અંબાજીમાં મેળો જામ્યો છે. અહીંયા સ્થળ બતાવવામાં આવ્યું છે. અહીંયા અંબાજીની નીચે અંડરલાઈન છે
કે મેળો જામ્યો છે, પણ ક્યાં જામ્યો છે? તો અંબાજીમાં જામ્યો છે. મેળાનું સ્થળ બતાવવામાં આવ્યું છે. એટલે જ્યારે વાક્યમાં ક્રિયાનું સ્થાન કે સમય બતાવવામાં આવ્યો હોય ત્યારે સપ્તમી એટલે કે અધિકરણ વિભક્તિ થાય છે. અષ્ટમી અને છેલ્લી વિભક્તિ એટલે સંબોધન વિભક્તિ. અષ્ટમી સંબોધન વિભક્તિ. સીધું સંબોધન કરવાનું હોય ત્યારે સંબોધન વિભક્તિનો ઉપયોગ થાય છે. એમાં મોટા ભાગે ગુજરાતી ભાષાના વિરામ ચિહ્નો પૈકી ઉદ્ગાર ચિહ્નનો વધુ પડતો ઉપયોગ થાય છે. અને સંબોધન માટે હે, ઓ, અરે, વાહ એવા શબ્દોનો કે એવા પ્રત્યયોનો અહીંયા પ્રયોગ થાય છે. અહીંયા મેં એક ઉદાહરણ દ્વારા આ વાતને વધુ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. હે ભગવાન, આ શું થવા બેઠું છે? અહીંયા ભગવાનને સંબોધન કરવામાં આવ્યું છે. હે ભગવાન, આ શું થવા બેઠું છે? અહીંયા ઉદ્ગાર ચિહ્ન છે. એટલે આવા પ્રકારના વાક્યોમાં જ્યાં સંબોધન કરવામાં આવ્યું હોય ત્યારે અષ્ટમી સંબોધન વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આપણે એને ક્રમમાં યાદ રાખવા માટેનું જોયું, ડિટેલ જોઈ. હજુ ફરીથી ફટાફટના અંદાજમાં આપણે એક વખત આનું રિવિઝન જોઈ લઈએ. પ્રથમા કર્તા, જેમાં કર્તા મુખ્ય હોય. દ્વિતીયા કર્મ, જેમાં કર્મની પ્રધાનતા હોય. તૃતીયા કરણ, જેમાં ક્રિયાનું સાધન બતાવવામાં આવ્યું હોય. થી, થકી, વડે, દ્વારા અને મારફત જેવા પ્રત્યયનો પ્રયોગ થયો હોય ત્યારે ત્રીજી વિભક્તિ કરણ બને છે. ચતુર્થી વિભક્તિ સંપ્રદાન. સંપ્રદાનમાં ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થયું હોય એને સંપ્રદાન કહેવામાં આવે છે. પંચમીમાં અપાદાન, જેમાં છૂટા પડવાનો ભાવ હોય છે. એમાં થી, માંથી, પાસેથી, ઉપરથી જેવા પ્રત્યયોનો પ્રયોગ થાય છે. ષષ્ઠી વિભક્તિ સંબંધ વિભક્તિ, જેમાં એક નામપદનો બીજા નામપદ સાથેનો સંબંધ બતાવે છે. સપ્તમી વિભક્તિ અધિકરણ વિભક્તિ, એમાં ક્રિયાનું સ્થાન કે સમય બતાવવામાં આવે છે. ગિલો સવારે છકડો ચલાવે છે, અહીંયા સવારે એ ક્રિયાનો સમય બતાવવામાં આવ્યો છે. અને અષ્ટમી વિભક્તિ સંબોધન, જેમાં સીધું સંબોધન કરવામાં આવ્યું હોય ત્યારે આ સંબોધન વિભક્તિનો પ્રયોગ થાય છે. બધી જ વિભક્તિઓને ક્રમમાં યાદ રાખવા માટે કર્તા કર્મ કરીને સંપત્તિ આપે છે, જેનો સંબંધ અધિકારીના સંબોધન સાથે છે. આ એક વાક્ય દ્વારા આપણે સૌ બધી જ વિભક્તિઓને ક્રમમાં યાદ રાખી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે મારો આ વિડીયો આપ સૌને ખૂબ જ ગમ્યો હશે. જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અને હા, આપને કોઈ મુશ્કેલી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવશો, જેથી હું એનું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરીશ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.